નમસ્કાર મિત્રો, વર્ષ 2024ની પહેલી અમાસ આ 3 રાશિ પર પડશે. ભારે જાણો તમારી રાશિ છે કે નહીં. હિન્દુ ધર્મમાં અમાસનું વિશેષ મહત્વ છે. આ દિવસે પિતૃઓની વિશેષ પૂજા કરવામાં આવે છે અને પિતૃઓને તર્પણ પણ અર્પણ કરવામાં આવે છે. દર માસમાં અમાસની તિથિ અને પૂર્ણિમા તિથિ હોય છે. અમાસના દિવસે ચંદ્ર દેખાતો નથી, તેથી આ દિવસે કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી. એવું પણ માનવામાં આવે છે કે અમાસના દિવસે દુષ્ટ આત્માઓ સક્રિય થઈ જાય છે, તેથી જ આ દિવસે ઘણી સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે. આવો જાણીએ કે વર્ષ 2024ની પહેલી અમાવસ્યા ક્યારે છે અને કઈ 3 રાશિઓ પર તેની નકારાત્મક અસર થવાની સંભાવના છે. વર્ષ 2024ની પ્રથમ અમાસ એ પોષ અમાસ છે, જે 11 જાન્યુઆરી 2024ના રોજ આવશે. અમાસ તિથિ 10 જાન્યુઆરીએ રાત્રે 8:10 શરૂ થશે અને 11 જાન્યુઆરીએ સાંજે 5:26 સમાપ્ત થશે. આ સમયગાળા દરમિયાન ધન રાશિમાં અમાસ દોષ જોવા મળી રહ્યો છે. જ્યોતિષના મતે કુંડળીમાં જ્યારે ચંદ્ર અને સૂર્ય એક જ ઘરમાં સાથે બેઠા હોય ત્યારે અમાસ દોષ બને છે. જ્યોતિષમાં અમાસ દોષને ખૂબ જ અશુભ યોગ માનવામાં આવે છે. જે રાશિઓ પર આ યોગ બને છે તેમને નુકસાન સહન કરવું પડે છે. આ 3 રાશિને પણ આ દોષ સહન કરવું પડી શકે છે. પહેલી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના લોકોને અમાસ દરમિયાન સાવધાન રહેવાની સલાહ આપવામાં આવે છે. તમારે 10મી અને 11મી જાન્યુઆરીએ કોઈ પણ પ્રકારના જોખમથી બચવું જોઈએ. જો તમે ઓફિસમાં કોમ્પ્યુટર, લેપટોપ અને મોબાઈલનો ઉપયોગ કરો છો તો તમારી અંગત માહિતી કોઈની સાથે શેર કરશો નહીં તો તે લીક થવાની સંભાવના છે. લોકો તમારી માહિતીનો ઉપયોગ તમારી વિરુદ્ધ કરી શકે છે. જ્યારે તમે તમારા ડેસ્ક પરથી ઉઠો ત્યારે તમારી સ્ક્રીનને લોક કરો. બીજી રાશિ છે કન્યા રાશિ. અમાસ દોષની અસર કન્યા રાશિના લોકો પર પણ જોવા મળી રહી છે. તમે કામને લઈને ચિંતિત રહી શકો છો. આ રાશિના વેપારીઓએ સાવધાન રહેવાની જરૂર છે. તમારા નિર્ણય ઉતાવળમાં ન લો. આ સમયગાળા દરમિયાન કોઈ પણ મોટા નિર્ણયને મુલતવી રાખવું વધુ સારું છે. અમાસ તિથિ પૂર્વજોને સમર્પિત માનવામાં આવે છે. નકારાત્મક પ્રભાવોને ટાળવા માટે તમારા પૂર્વજોને યાદ કરો અને તેમની પાસેથી આશીર્વાદ લો. ત્રીજી રાશિ છે મકર રાશિ. મકર રાશિના લોકોને પણ આ સમયગાળામાં ઉતાર ચઢાવનો સામનો કરવો પડશે. અમાસ દોષ વેપાર માટે સકારાત્મક સાબિત થશે, પરંતુ જીવનસાથી સાથેના સંબંધોમાં કડવાશ આવી શકે છે. તમારા બંને વચ્ચે વિવાદ વધી શકે છે. વ્યવસાય સંબંધિત દસ્તાવેજોને ધ્યાનથી જુઓ અને કોઈ પણ નિર્ણય પર પહોંચતા પહેલા ઠંડા મનથી વિચારો. મિત્રો, આ માહિતી તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવશો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.